ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 25 માં આવતી કથા કહી રહી છું, જેનું નામ છે ઉત્થાપન વિધિ. રાજા દ્રઢધન્વાએ પૂછ્યું, હે મહર્ષિ, હવે મને અધિક માસના વ્રતનો ઉત્થાપન વિધિ કહો. વાલ્મીકી બોલ્યા, હે રાજા, હવે હું તને વ્રતનો ઉત્થાપન વિધિ ટૂંકમાં કહું છું, તે સાંભળ. પુરુષોત્તમ માસની વદ આઠમ અથવા વદ ચૌદસના દિવસે ઉત્થાપન કરવું. શક્તિ પ્રમાણે 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા. 5 પ્રકારનું અનાજ લાવી ભૂમિ પવિત્ર કરી મંડળ પૂરવું. આ મંડળ ઉપર 4 ઘડા પધરાવવા અને તેની પત્ર પુષ્પોથી પૂજા કરવી. વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની મૂર્તિઓની 4 દિશાઓએ સ્થાપના કરવી. તેમનું પૂજન કરી વિદ્વાનોને દાન દક્ષિણા આપવા. શ્રી વાસુદેવાય સ્વાહા એમ હોમ કરવો. વાસણ, ગાય, વસ્ત્રો, તેલ, ઘી અને પુસ્તકોનું દાન કરવું. વિદ્વાનોની સ્ત્રીઓને માંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ આપવી અને ભૂલચૂક માટે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી. વ્રતના છેલ્લા દિવસની રાતે જાગરણ કરી ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું. આ પ્રમાણે જે વ્રત કરે છે તે સર્વ સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે, તેમાં શંકા નથી. હવે નિયમો છોડવાનો વિધિ સાંભળ. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.